તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ। અને ભાઈ આજનો જે વ્લોગ છે આપણે સ્ટાર્ટ કરી દીધો છે। અને કેટલા ટાઈમથી અમે ડાન્સની રિહર્સલ કરતા હતા કે ફાલુબેનના મેરેજ આવવાના છે। તો ભાઈ ફાલુબેનના મેરેજ આવી ગયા છે અને આજે એનો માંડવો છે। તો ચાલો ભાઈ આપણે જે ગણપતિ બાપા છે એની સ્થાપના હશે, એની શરૂઆત થઈ ગઈ હશે। અને હા ભાઈ અમારા દીપકભાઈના મેરેજ અમે પૂરા કમ્પ્લીટ કરી લીધા છે। તો ચાલો ભાઈ હવે અત્યારે આપણે ગેસ્ટ આવી ગયા છે તો અહીંયા મળીએ એમ કે ફાલુબેનના ઘરે। તો ચાલો ભાઈ આપણે મેરેજમાં પહોંચી ગયા છીએ અને બેન્ડ પાર્ટીવાળા છે એ અમારે જો રેડી થઈ ગયા છે વગાડવા માટે। અમારા પ્રમુખભાઈ જો રેડી થઈ ગયા લાલ લાલ શોર્ટમાં। આજા ફાલુબેનના આપણે ભાઈ ફાલુબેનના મોટા પપ્પા ને આપણા ગુજરાતીમાં કહીએ તો મોટા બાપુ કા હાલો અમારા ભગા બાપા। આ ગેસ્ટ અરે નાના છોકરાઓને તો પેલા લેવાના હોય, અમારે જ્યાં વગાડવા વાળા છે। આ બેન પાર્ટી વગાડે ને પપ્પા ડીજે વગાડતા હોય। હાલો ભાઈ અમારા ઝીણા બાપા। તો ભાઈ ગણપતિ બાપા છે એની સ્થાપનાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે થોડાક લેટ છે પણ ચાલો તો અટેન્ડ કરી લઈએ। ચાલો ભાઈ આ લોકો ગણપતિ બાપાની સ્થાપના માટે રેડી થઈ ગયા છે। શું કે મનીષાબેન સારું છે ને? હા હું બ્યુટી પાર્લરમાં ગયા હતા આજે, અમે વાત તો સાંભળી હતી આજે એટલે સારું લ્યો। જો આ અમારા મનીષાબેન છે અને આ એનો સન છે જે થોડાક મહિના પહેલાં જેમ કે એક્સપાયર થઈ ગયા હતા। તો આપણે એમ કહીએ કે ભાઈ હાલો મનીષાબેન સારું છે ને? હવે રોતા નહીં તમે, કારણ કે રોશો તો પછી એમ કે ખોટું ખોટું ઓલું થાય એમ કે હવે ચાલો તો પછી મળીએ, બાય બાય। કૃપા ભાભી કેમ છે ભાભી? આજ પતાહા ખવડાવે છે, હાલો લઈ લીધું। આ જો ફાલુબેનના બેનપણી બધા રેડી થઈ ગયા। હજી ક્યાં ગ્રુપના મેમ્બર આમાં આડા આવરા કે દેખાતા નથી। જો આ એક દેખાણું એ તો મેં લીધું। હા એવડું મોટું તો દેખાતા નથી, મોઢું નહીં। આજે તો રેડી થઈ ગયા। હા અમારા ભાભી ધીરે ધીરે જો કૃપા ભાભી યુટ્યુબમાં હાલવા માંડશે અમારી હારે।
ખવડાવી દો એને, 2-3 ખવડાવી દો એને. શાંત તો થઈ ગયો. હાલો હાલો જોઈ તો ખરા એને. અમારા આજ આ બેન રેડી થઈ ગયા એટલે સામેથી એમ કે સીન લેજો. ચાલો બેન, ભાઈ અમારે આજે ફાલુબેન રેડી થઈ ગયા છે કારણ કે એના મેરેજ છે. એટલે કેમ છે ફાલુ, સારું છે ને? ડાન્સની પ્રેક્ટિસ યાદ છે કે ભૂલાઈ ગઈ છે? અત્યારે તો યાદ છે પણ આજે જોઈએ. ચાલો ચાલો ભાઈ, અમારા ફાલુબેન છે રેડી થઈ ગયા. અને અમારા ફાલુબેન ને જો ભાઈ આજે આરતી ભાભીએ રેડી કર્યા છે એમ કે, તો બહુ સરસ લાગે છે એમ કે. તો તમારે રેડી થવું હોય તો કહેજો. કા આરતી ભાભી, તમારા ફાલુબેન ને રેડી છે તો શું જો તમને એવા રેડી કરી દે. ઓકે રેખાબેન, સારું હે ને?
ચાલો ભાઈ આપણે દીપકભાઈ લગ્ન થઈને ફ્રી થઈ ગયા. શું કે દીપકભાઈ? શું કે બહાર ફરવા નથી જવાનું ને? શું લગ્ન આપણે? ચાલો ભાઈ લગ્ન અમારે ફાલુબેન લગ્ન કરીને પછી પોરબંદર શિફ્ટ થવાના હે કા. અમારા દીપકભાઈ પોરબંદર રહે છે પણ સ્પેશિયલી મેરેજ હાટું આવ્યા હતા તો હવે 2 દી રોકાશે ને પછી પાછા પોરબંદર ઘરે ચા પાણી તો પીવા આવી જ. હાલો તો પછી મળ્યા. આજો અમારા ઉમંગભાઈ ચાજા દિવસે દેખાણા તમને. દુબઈ ફરવા ગયા હતા. ચાલો ભાઈ અત્યારે આપણે રસોડે પહોંચી ગયા છીએ અને અમારા ભાઈ કુકિંગ માસ્ટર બીજું કોઈ નથી ભાઈ. જો આ લાપસીનો ટોપ મેકી દીધો. કાકા બની ગઈ લાપસી? હાલો ભાઈ બની ગયું. બીજું શું છે આજે મેન્યુમાં? જો અમારા કાકી થાય આ ભાત. ચાલો બરાબર. આપણે એવો રિવાજ હોય ને કામ માંડવાના દિવસે શું લાપસી અને મગનું શાક બનાવવાનું હોય. મગનું શાક સંભારો. ચાલો ભાઈ અને રોટલી. હાલો તો રસોઈ થઈ ગઈ તૈયાર. હવે જમવા આવવું હોય તો હાલો કા. જમવું હોય તો હાલો કા. શું કે સારું છે ને? ભાઈ કેટલા દિવસના ટાઈમ થઈ ગયો અને અમે અમારા ગ્રુપનું એક મેમ્બર હતું જે કેટલા દિવસ સુધી આમાં આવ્યું નહોતું આપણે યુટ્યુબમાં. તો આજે અમારા ફાલુબેનના મેરેજ છે એટલે આજે મેરેજ કરવા સ્પેશિયલી આવ્યા છે. જો આ રીનાબેન. શું કહો રીનાબેન, સારું છે ને? અમને સારું છે. જા ખાઈ પીને મજા કરીએ એમ કે. હમણાં કેટલા દિવસથી અમારા રીનાબેન દુબઈ ફરવા ગયા હતા. વિઝા આવી ગયા હતા તે પાછા આજે આવ્યા ને પાછા વહી જવાના છે. રોકાવાનું છે? ચાલો ભાઈ 2 દી તો રોકા હે પછી પાછા વયા જા હે એમ કે. તો જાવ તો અમને કહેજો, અમને કીધા વગર જાતા નહીં. તમારા વગર અમારે અત્યારે તમને ખબર અત્યારે મુકેશ અંબાણી લગ્ન છે. આ રહોડું બહોડું બધું તમે ત્યાં કરવા ગયા હતા કે શું બધું? હા હું કદાચ લગ્ન છે છોકરાને તો ત્યાં કંઈક 2-3 મહિના અગાઉ રહોડું કરવા ગયા છે. એવું હતું? ઓહો એટલે હા ઉમંગભાઈ અમારું ક્યારે નાખી વિડીયો બનાવવાનો. અત્યારે હવે નીચે પગ ઘહે છે જોવો જી. તો ચાલો ભાઈ થોડીક વાર પછી હવે પાછા અમે વાત તો અહીંયા જ રહેવાના છે એટલે મૈડા રાખીશું અમને. મામેરામાં મૈડા. ચાલો બાય બાય. આમાં જો એક માણસ અમારું સાનું મોનું ખૂણામાં બેઠું છે. દામોકુંડ ગયા તો કાલે રેખાબેન આપણા દામોકુંડ જઈ અને દાદાજી ફૂલ હતા એની વિસર્જન કરી એવા. કા રેખાબેન? ના એ નાયા તો અમને ન્યૂઝમાં આવ્યું હતું એ કે દામોકુંડ આખું છલકાઈ ગયું એટલે અમને ખબર પડી ગઈ હતી કે અમારે રેખાબેન પાણીમાં ગયા છે. દામોકુંડ ઓવરફ્લો થઈ ગયું એટલે થઈ ગયું. ચાલો પછી મળ્યા રેખાબેન. બાય બાય. ચાલો ભાઈ રાતના અત્યારે 11:30 વાગ્યા છે ને અમારે 11:30 દાંડિયા રસ ચાલુ થયા છે કારણ કે આજે અમે બધા થોડાક લેટ થઈ ગયા હતા. હજી અંદર તો અમારે તૈયારી હાલે છે. હજી આમાં ખબર નહીં કદાચ સવાર માટેની તૈયારી હાલતી લાગે છે અમારે. આમાં પૂજાબેન ને સબૂન બધા જે તૈયાર થાય છે અમારે. જો આમાં તો હજી હજી અમારે તો હજી એક હજી તૈયાર થાય છે. હજી ક્યારે સવાર હાટું પૂજા તૈયાર નથી થતા ને તમે? ઓહો સવાર તો હવે ડાયરેક્ટ તૈયાર થઈને હુઈ જ જવાનું રહે કા. સબ સવાર હાટું તૈયાર થાવશો ને? હવે અટાણે આમ તૈયાર થઈને હોઈ જાય એટલે સવારે જાન આવે ને એટલે સીધું ઉઠીને ચડી જવાનું. રમવાનું જ રે અમારે. જો ઘડિયાળમાં જોઈ લો કેટલા વાગ્યા. 12 થોડીક વાર છે ને હજી અહીંયા મેકઅપ ટ્રીટમેન્ટ હાલે છે હજી તો અમારે. હજી તો જો અમારે ત્યાં બાકી છે વણજારા તૈયાર થવાની બાકી છે. હજી ક્યાં ગયો એક ક્યાં ગયો હજી તો જા એ જ હવે કઈ છીએ ને હવે અમે તો જાય છે. આ તો ક્યારે આવે હવે નંગ બહુ મોડું થઈ ગયું. તો ભાઈ ચાલો આપણે દાંડિયા રસ જોઈન કરીએ હવે ફાલુબેનના.
is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. Flying, get on board. We're soaring on top of the world. Flying, get on board. We're soaring on top of the so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Flying, get on board. We're soaring on top of the world. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. Flying, get on board. We're soaring on top of the world. Flying, get on board. We're soaring on top of the Fly so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Flying, get on board. We're soaring
ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. Flying, get on board. We're soaring on top of the world. Flying, get on board. We're soaring on top of the fly so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Flying, get on board. We're soaring on top of the world. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. Flying, get on board. We're soaring on top of the world. Flying, get on board. We're soaring on top of the fly so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Flying, get on board. We're soaring on top of the world. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. Flying, get on board. We're soaring on top of the world. Flying, get on board.
અત્યારે લગન છે ને આ પ્રેક્ટિસ કરે છે. આ બાજુ આવતા રે, આ બાજુ પ્રકાશાય છે. આવતા રહ્યો. આમાં હાય કરી દેજો. કોણ છે મનીષાબેન તમારા રિલેટિવમાં? શું થાય? શું થાય? જા મનીષાબેન ની બેનું છે. અમને કોઈ દી જોવા નહીં મળે. અમે આજ તમને યુટ્યુબમાં બતાવી દઈ. મેં આજે પહેલી વાર જોયા છે. દાંડિયા પૂરા થઈ ગયા મનીષાબેન? હા સવારે ચાલો ગુડ નાઇટ બાય બાય. અરે લઈ લે, આપણે તો બધાને વેલકમ દિલથી અમે બધાને વેલકમ જ કરીએ છીએ. ચલો ટાટા કરી દેજો. અમારા મેન માણસ તો રમેશ બાપા છે અમારા. હું કયો એ તો જરૂરી છે જ ને આપણે. ડીજે ભાઈ જો પેકઅપ થવા માંડ્યું આપણે. હું કે ભાભી હોઈ જવાનું હે કૃપા ભાભી? જોડી હતી અશ્વિનભાઈ ડાન્સ સારો કર્યો એ આપણે ખોટું ન કહેવાય હો. એમ કે એન્ડ આવી ગયો. ઘરના લગ્નમાં એન્ડ જ આવી જાય. તો ભાઈ ફાલુબેનનો આજે માંડવો અને દાંડિયા રસ પૂરા થઈ ગયા છે અને અત્યારે તો રાતના 2:30 વાગ્યા છે. અને જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને પ્લીઝ કોમેન્ટ લખવાનું ના ભૂલતા. તો ગુડ નાઇટ એન્ડ બાય બાય.